નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્વાદના રસિકો માટે અને ઘોઘંબા તાલુકાની અંદર નાસ્તાની અંદર જે વસ્તુઓ મળે છે તેની આપણે ખાસ આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ, બતાવવાના છીએ। તો ઘોઘંબામાં અત્યારે જૂના બસ સ્ટેન્ડ પાસે એક હરિયાણા જલેબી સેન્ટર ખુલ્યું છે। આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે અહીંયા સરસ મજાની ચમચમતી જલેબી બનાવવામાં આવે છે, કડક એકદમ અને ખૂબ જ મીઠી રસીલી જલેબી। જલેબીનું નામ સાંભળતા જ જે સ્વાદના રસિયાઓ છે એમને ખૂબ જ મોઢામાં પાણી આવી જાય છે। તો આપણે દેખી રહ્યા છીએ કેવી રીતે જલેબી બનાવવામાં આવે છે। આ ભાઈ અહીંયા થોડા મહિનાથી આવ્યા છે અને જલેબીનું દુકાન ચાલુ કરી છે નાસ્તાની, અને ખૂબ જ સારી જલેબી આમ બનાવે છે। જલેબી સસ્તી પણ મળે છે। મોટી દુકાનોની અંદર આપણને 300 રૂપિયાની આસપાસ જલેબી કિલો મળતી હોય છે। આ ભાઈ 150 રૂપિયા કિલો જલેબી ઓર્ડરથી આપે છે અને એકદમ સરસ જલેબી છે। આપણે જોઈ રહ્યા છીએ, આપણી નજર સામે જ બને છે અને એમની બનાવવાની રીત પણ બહુ સારી છે। ખૂબ જ ચોખ્ખાઈપૂર્વક આ જલેબી બનતી આપણે જોઈ રહ્યા છીએ અને એનો ટેસ્ટ પણ બહુ સારો છે। ઓર્ડર ઉપર પણ બનાવી આપવામાં આવે છે, એટલે લગ્નના અને બધા ઓર્ડર પણ અહીંયા એ લેતા હોય છે। તો ઘોઘંબા જૂના બસ સ્ટેન્ડ પાસે ધનેશ્વર રોડ ઉપર આ લારી છે હરિયાણા જલેબી સેન્ટર, અને એની અંદર અત્યારે આપણે જોઈએ છીએ કે જલેબી કેવી રીતે બનાવી શકાય। જલેબી આ ભાઈ કેવી રીતે બનાવે છે, જલેબી બનાવ્યા પછી કેવી રીતે એનો ટેસ્ટ આપણને જોવા મળે છે અને કેવી રીતે આટલી સુંદર આમ આંખોને જ ગમી જાય તો પછી ખાધા પછી તો કેટલી મજા આવે એવી સરસ મજાની ક્રન્ચી જલેબી અને એકદમ મીઠી હરિયાણા જલેબી। અત્યારે આ ભાઈને ઓર્ડર છે એટલે ઓર્ડરની જલેબી પેક કરી રહ્યા છે અને એમને પૂછ્યું તો જાણવા મળ્યું કે 150 રૂપિયા કિલો આ ઓર્ડર કરતા હોય છે। તો દેખો કેટલી સરસ મજાની જલેબી છે અને મોંઘી દુકાનોમાંથી આપણે 300, 350, 400 રૂપિયા જલેબીના આપીએ, કારણ કે એમનું નામ થઈ ગયું છે એટલે લોકો મન ફાયા ભાવ લે છે। જો આ ભાઈને 150 રૂપિયામાં કિલો જલેબી પોસાતી હોય તો પેલા લોકો કેટલું કમાતા હશે। આપણે જોઈ રહ્યા છીએ હરિયાણા સ્પેશિયલ જલેબી, ગરમા ગરમ જલેબી અહીંયા મળે છે અને રોજ લોકો અહીંયા ગરમા ગરમ જલેબી 50 ગ્રામ 100 ગ્રામ ખાવા માટે તો આવે જ છે, પણ આપણે દેખી રહ્યા છીએ પ્રમાણે આપણી નજર સામે જલેબી બને છે અને ઓર્ડરથી પણ એ મોકલી આપે છે અને આવા ઓર્ડર તો ઘણા બધા એમને મળવા લાગ્યા છે। તો તમને પણ જો ઘોઘંબા આવો અને જલેબી ખાવાની ઈચ્છા થાય તો જરૂર મુલાકાત લેજો, અથવા તમારે ત્યાં કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ સારો પ્રસંગ હોય અને એની અંદર મીઠાઈની જરૂર પડે અને જલેબીની જો જરૂર હોય તો અહીંયાથી ખૂબ જ સારી અને સસ્તી જલેબી મળી રહેશે। એટલે આ જલેબીનો પ્રોસેસ છે, મૂળ તો આપણે આની સાથે કંઈ લેવા દેવી નથી, કોઈ જાહેરાત નથી કરતા, પણ કહેવાનો મતલબ કે સ્ટ્રીટ ફૂડ એટલે કે રસ્તા ઉપર મળતી આ જે નાસ્તાની લારીઓ એની ઉપર ખૂબ જ સારું અને સસ્તું મળતું હોય છે અને એ વસ્તુમાં ખાસ કરીને ધ્યાન એ દોરવાનું કે એમાં ચોખ્ખાઈનું ધ્યાન કેટલું રાખવામાં આવે છે, એ વસ્તુ પર હું વધારે ધ્યાન આપું છું। અને જે લોકો ચોખ્ખાઈ સાથે આવી સારી સ્ટ્રીટ ફૂડની લારી ચલાવતા હોય છે, નાસ્તાની લારી ચલાવતા હોય છે, એમને પ્રોત્સાહન મળવું જોઈએ અને એમનો ધંધો પણ સારો ચાલવો જોઈએ। એના માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે અને લોકોને ફાયદો પણ થાય કે બીજી જગ્યાએ જઈ અને વધારે મોંઘી વસ્તુ લેવી એના કરતાં સારી વસ્તુ ક્યાંથી ઉપલબ્ધ થશે, સારો નાસ્તો ક્યાંથી મળશે, એ ઘોઘંબાની અંદર આપણને અહીંયા જોવા મળે છે।